ડીસીપી પોલીસ સ્ટેશનમાં નકલી આરસી બુક બનાવવાની ફરિયાદ દાખલ થઈ છે। બે વોન્ટેડ આરોપી નિલેશ ગાંધી અને હેમંત બાબુભાઈ પટેલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડીસીબી પોલીસ સ્ટેશનમાં નકલી આરસી બુક બનાવવાની ફરિયાદ દાખલ થઈ છે। બે વોન્ટેડ આરોપી નિલેશ ગાંધી અને હેમંત બાબુભાઈ પટેલ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। નિલેશ ગાંધી ઉપર અગાઉ અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થવામાં આવ્યો હતો। નિલેશ ગાંધી આરટીઓમાં કામ કરે છે અને ખબર હતી કે આરસી બુક નકલી બની રહી છે। આરોપીઓને સાથ આપી રહ્યો નિલેશ ગાંધી બે આરોપીની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડીસીપી પોલીસ સ્ટેશનમાં આરસી બુક નકલી આરસી બુક બનાવવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલ ખાનગી બાતમીના આધાર પર, જેમાં ચાર્જશીટ પણ થઈ ચૂકેલ છે। જેના બે આરોપી વોન્ટેડ આરોપીઓ નિમેશ ગાંધી અને હેમંતભાઈ બાબુભાઈ પટેલ બે આરોપીઓ વોન્ટેડ હતા। જે ખાનગી બાતમીના આધાર પર બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધેલ છે। જેમાં નિમેશ ગાંધી જે આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ। આ જે નિમેશ ગાંધી છે છેલ્લા ઘણા વર્ષથી આરટીઓમાં આરસી બુક બનાવવાનું અને એજન્ટ તરીકે કામ કરે છે। જેને ખબર હતી કે આરસી બુક નકલી બનાવી રહ્યો છતાં પણ આરોપીઓનો સાથ આપી અને આ રેકેટમાં નિમેશ ગાંધી સામેલ હતો। જે નિમેશ ગાંધીને પકડી પાડવામાં આવેલ છે। બીજો જે આરોપી હેમંતભાઈ પટેલ છે, હેમંતભાઈ પટેલ જે મુખ્ય આરોપી હતો નિલેશ, એનો સગો ભાઈ છે અને આ પણ છેલ્લા 25 વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે। એને પણ પોતાને ખબર હતી કે આ નકલી આરસી બુક બનાવીએ છતાં પણ એને આ ગેમમાં સાથ આપી અને ગુનો આચર્યો છે। બંને આરોપીને પકડી અને 3 દિવસના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસની તજવીજ ચાલુ છે।